Hello, good morning students. Today we are going to start up with unit number 3 of Indian economy, right? Unit number 3. Today we are going to start with unit number 3, chapter number 4, privatization and disinvestment. Right? Privatization and disinvestment. Comparatively easy topic છે easier for you to understand also. So, privatization and disinvestment. સિલેબસમાં શું છે? Role of government and its policies, right? Process of privatization and disinvestment. What is privatization? What is disinvestment? What is need for privatization? What is the process of privatization? What is the recommendations, right? What are the arguments in favor and against privatization? What are the effects? And in the second part of the chapter, you will study foreign investment, that is FDI in India, right? FDI in India એ તમે સેકન્ડ પાર્ટમાં સ્ટડી કરશો. મીન્સ આ ચેપ્ટર એક જ પાર્ટમાં ડિવાઇડેડ છે, ચેપ્ટર નંબર 4. બટ એમાં પ્રાઇવેટાઇઝેશનનું ભણશું, ડિસઇન્વેસ્ટમેન્ટનું પણ સ્ટડી કરશો, એન્ડ ઓલ્સો વી વિલ સ્ટડી ધ પોલિસી ઓફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDI. Okay. So now students, we will start with meaning of privatization. What is privatization? તમને નામ ઉપરથી જ ખ્યાલ આવે છે અને તમે સાંભળ્યું જ હશે, રાઈટ? કે જ્યારે બી પબ્લિક સેક્ટર હોય છે એમાં થોડુંક પ્રાઇવેટાઇઝેશન થાય છે, એટલે કે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ સેક્ટરને આપવામાં આવે છે, થોડોક ભાગ પ્રાઇવેટ સેક્ટરને આપવામાં આવે છે, ત્યારે એને પ્રાઇવેટાઇઝેશન કહેવામાં આવે છે. રાઈટ? એ લોકોને પ્રાઇવેટ સેક્ટરને પ્રાઇવેટ ઓનર્સને એન્ટ્રી મળે છે ગવર્મેન્ટમાં સંભાળવા માટે. ધેટ ઇઝ કોલ્ડ એઝ પ્રાઇવેટાઇઝેશન. કેટલા બધા એવા એક્ઝામ્પલ છે કે જ્યાં ગવર્મેન્ટે પ્રાઇવેટાઇઝેશન કરેલું છે. રિસન્ટ તમે જુઓ તો ઘણા બધા એક્ઝામ્પલ છે કે ગવર્મેન્ટ હેઝ ફોલોડ ધ પ્રેક્ટિસ ઓફ પ્રાઇવેટાઇઝેશન. આનાથી શું થાય છે? મેઇન તો ગવર્મેન્ટને મની મળે છે, રાઈટ? એક તમારું ઓર્ગેનાઇઝેશન છે, સપોઝ તમારી બેંક છે, હવે તમારે એને પ્રાઇવેટાઇઝ કરવી છે. અત્યાર સુધી ગવર્મેન્ટ હતી, પણ હવે પ્રાઇવેટ ઓનર્સના હાથમાં તમે બેંકને સોંપી દો છો, તો શું થાય કે એની સામે પ્રાઇવેટ ઓનર્સ તમને અમુક અમાઉન્ટ ચૂકવવાના છે. તો આનાથી ગવર્મેન્ટને પૈસા પણ મળે છે અને યુનિટ પણ સામે પ્રાઇવેટ સેક્ટર સંભાળી લે છે. ઓકે, ઇન અ નેરો સેન્સ, privatization means induction of private ownership public enterprise. In a broader sense, it means induction of private management and control in public enterprise in addition to private ownership. તમે નેરો સેન્સમાં જુઓ તો જે પબ્લિક એન્ટરપ્રાઇઝ છે, ગવર્મેન્ટની ખુદની પોતાની કંપની છે, એમાં પ્રાઇવેટ ઓનરશિપ આવે છે, પ્રાઇવેટ ઓનર્સ આવે છે, રાઈટ? અને બ્રોડર સેન્સ, તમે બ્રોડ વિચાર કરો તો ઇન શોર્ટ પ્રાઇવેટ સેક્ટર છે એ પોતાનું મેનેજમેન્ટ અને કંટ્રોલ પબ્લિક એન્ટરપ્રાઇઝમાં કરશે. Thus, privatization covers 3 sets of measures: ownership measures, organizational measures and operational measures. પ્રાઇવેટાઇઝેશનમાં 3 સેટ ઓફ મેજર્સ હોય છે: ઓનરશિપ, ઓર્ગેનાઇઝેશનલ એન્ડ ઓપરેશનલ. રાઈટ? આ પ્રાઇવેટાઇઝેશનની ડેફિનેશન છે, આખી જ આપણે સ્ટડી કરશું. ઓનરશિપ પણ ખાલી લે તો પણ પ્રાઇવેટાઇઝેશન કહેવાય. ઓર્ગેનાઇઝેશનલ મેજર્સ પણ અમુક હોય કે જેમાં ઓપરેશન્સ અમુક સંભાળે, અને ઓપરેશનલ મેજર્સ કે જેમાં એ લોકો અમુક મેનેજમેન્ટ કંપનીનું કરે. ચલો, ફર્સ્ટ વિલ બી નાઉ ઓનરશિપ મેજર્સ. These measures relate to transfer of ownership of a public enterprise to private hands, that is, individual, company or cooperative sector. The higher the proportion of transferring, the greater is the degree of privatization. Hence, there are 3 forms of transference. શું કહે છે? આમાં સિમ્પલ વસ્તુ છે કે આમાં આખી ઓનરશિપ તમે પ્રાઇવેટ હેન્ડ્સના પ્રાઇવેટ ઓનર્સને સોંપી દો છો, આખી કંપની સોંપી દો છો, એક ઇન્ડિવિજ્યુઅલ કંપની સોંપો છો, ઓર એલ્સ કોઓપરેટિવ સેક્ટર સોંપો છો. જેટલું વધારે તમે પ્રાઇવેટાઇઝેશન કરો છો એટલી વધારે સત્તા સામેવાળાના હાથમાં જતી રહેશે. તમને ખબર છે ઘણા ક્રિટિકલ સેક્ટરમાં ગવર્મેન્ટે 49-51નો રેશિયો રાખ્યો છે કે 49% પ્રાઇવેટાઇઝેશન કરે અને 51% ગવર્મેન્ટ પાસે રહે.
આનો મતલબ શું છે કે 51% જ્યારે ગવર્મેન્ટ પાસે રહે છે એનો મતલબ ગવર્મેન્ટ ઇઝ ધ કંટ્રોલર ઓફ ધ હોલ ઇન્ડસ્ટ્રી ઓફ ધ હોલ યુનિટ. બરાબર, ભલે એને પ્રાઇવેટાઇઝેશન 49%નું કર્યું, ત્યાં સુધીનું ઇન્વેસ્ટમેન્ટ ભલે પ્રાઇવેટાઇઝ કર્યું, બટ રેસ્ટ 51% સ્ટીલ ઇઝ ઇન ધ કંટ્રોલ ઓફ ગવર્મેન્ટ. તો એટ લાસ્ટ જ્યારે બી કોઈ ડિસિશન્સ લેવાશે ત્યારે ગવર્મેન્ટને પૂછવું પડશે. Now there are 3 or 4 forms. First is total denationalization, which implies a complete transfer of ownership of a public enterprise to private hands. For example, Balco was acquired by Sterlite Industries. Right? હવે શું કહે છે? ટોટલ ડીનેશનલાઇઝેશન. એમાં આખી કમ્પ્લીટ ઓનરશિપ તમે ટ્રાન્સફર ગવર્મેન્ટ કરી દે છે, પોતાનો કોઈ જ કંટ્રોલ લેતો નથી, કમ્પ્લીટ ટ્રાન્સફર કરી નાખે છે. આખું બાલ્કો ઇન્ડસ્ટ્રીઝ જે છે એ સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝને સેલ કરી દેવામાં આવી હતી. પછી એમાં કાંઈ ગવર્મેન્ટનો કાંઈ એનું ચાલશે જ નહીં. રાઈટ, દેર વિલ બી નો સ્કોપ ફોર ગવર્મેન્ટ ટુ take any decisions or rule anything after the whole unit is privatized. Next will be joint venture. Joint venture implies partial ownership of private ownership varying from 25 to 50% or even more. For example, Maruti Suzuki wherein Suzuki is the majority shareholder. Okay, joint venture જ્યારે whenever two companies are coming together and then they are performing certain operations, રાઈટ, ત્યારે એને શું કહેવાય છે? ત્યારે પણ એને પ્રાઇવેટાઇઝેશન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ, મારુતિ સુઝુકી. રાઈટ, મારુતિ એન્ડ સુઝુકી એ બે કંપની છે. મારુતિ અહીંયાની કંપની છે, સુઝુકી બહારની કંપની છે, પણ સુઝુકી ઇઝ અ મેજોરિટી શેર હોલ્ડર, એટલે બહારના જે સુઝુકીના ઓનર્સ છે એનું મારુતિ ઉપર બધું ચાલશે. મારુતિવાળાનું સુઝુકી ઉપર નહીં ચાલે, પણ સુઝુકીના ઓનર્સનું મારુતિ ઉપર ચાલશે. શું કામ? કેમ કે પાર્શિયલ 25 to 50% કે એના કરતાં પણ વધારે જ્યારે ગવર્મેન્ટ ટ્રાન્સફર કરે છે ત્યારે આવું થાય છે. નેક્સ્ટ વિલ બી લિક્વિડેશન. It implies sale of assets to someone who may use them for the purpose or some other purpose. ઓકે, શું કહે છે? લિક્વિડેશન એટલે સેલ ઓફ અસેટ્સ. તમે આ સાંભળ્યું હશે અકાઉન્ટમાં, કંપની લિક્વિડેટ થઈ ગઈ એટલે શું કે કંપનીને હવે બધા એસેટ સેલ કરી નાખ્યા, એને બધું કંપનીનું સેલ કરી નાખ્યું અને લિક્વિડેશન થઈ ગયું. And last will be management buyout implies sale of assets to employees who may form a cooperative to run the enterprise, getting wages and dividends both. Management buyout. બરાબર, એનો મતલબ શું થાય? સેલ ઓફ અસેટ્સ ટુ એમ્પ્લોઈઝ, કે બધા એમ્પ્લોયીને અસેટ સેલ કરી દે છે. એ કોઓપરેટિવ સોસાયટી રન કરશે કે જેમાં વેજ અને ડિવિડન્ડ બંને મળે છે. રાઈટ, મેનેજમેન્ટ બાયઆઉટ કે ખાલી મેનેજમેન્ટ જ સેલ કરશે, બીજું કાંઈ સેલ નહીં કરે. ખાલી મેનેજમેન્ટ તમારે કરવાનું, બાકી બધું અમારા હાથમાં. ફંડિંગ એ અમારું એન્ડ એવરીથિંગ વિલ બી અવર્સ. ઓનલી મેનેજમેન્ટ યુ હેવ ટુ ડુ. Next will be organizational measures. This include a holding company structure in which government controls decision making at the policy level, but sufficient autonomy is given to operating company in decision making at operative level. એક હોલ્ડિંગ કંપની હોય છે, બરાબર છે, એ શું કરે? ગવર્મેન્ટ એમાં ડિસિઝન મેકિંગ કંટ્રોલ કરે છે ખાલી પોલિસી લેવલ સુધીનું, પણ એ લોકોને સફિશિયન્ટ ફ્રીડમ, ઓટોનોમી મીન્સ ફ્રીડમ આપે છે કે ભાઈ તમારે નાના નાના ડિસિશન્સ લેવા હોય તો મને નહીં પૂછવાનું. whenever you want to take a major decision then only you have to ask us. તો એને શું કહેવાય છે? હોલ્ડિંગ કંપની સ્ટ્રક્ચર ઇન વિચ ગવર્મેન્ટ કંટ્રોલ્સ ધ મેજર ડિસિઝન મેકિંગ. મોટા ડિસિઝન મેકિંગ પોલિસી લેવલના હોય તો એ કંટ્રોલ કરે, બાકી કાંઈ એ કંટ્રોલ કરે નહીં. નેક્સ્ટ વિલ બી લીઝિંગ, વિચ ઇમ્પ્લાઇઝ ધેટ government transfers the use of assets to private bidders for a specific period with assurance of profit sharing between the government and the bidder. લીઝ કરે છે, તમે લોંગ લીઝનું સાંભળ્યું હશે અકાઉન્ટ્સમાં, રાઈટ? એમાં ગવર્મેન્ટ શું કરે છે કે પ્રાઇવેટ બિડર્સ હોય, બિડિંગ કરે, એમાં જે સૌથી વધારે કિંમત બોલે એને અમુક ટાઈમ માટે શું કરે છે? મેનેજમેન્ટ આપે છે, કંપનીનું કંઈ બી ભાગ આપે છે અને અશ્યોર સામે કરે છે કે તમને પણ પ્રોફિટ અમે શેર કરશું. પ્રોફિટ વિલ બી શેર બિટવીન ગવર્મેન્ટ એન્ડ ધ બિડર. જ્યારે ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મેનેજમેન્ટમાં કે પહોંચી શકે એમ ના હોય ત્યારે આવા ડિસિઝન લે છે. નેક્સ્ટ વિલ બી રીસ્ટ્રક્ચરિંગ.
It may be financial or basic. It is financial when accumulated losses are written off and capital composition is rationalized in respect of debt equity ratio. It is basic restructuring if some activities of enterprise are entrusted to ancillaries or small scale units. Restructuring financial એ હોઈ શકે અને બેઝિક એ હોઈ શકે. ફાઇનાન્શિયલ ત્યારે હોય કે જ્યારે ડેટ ઇક્વિટી રેશિયો થાય. તમે આ ભણ્યા હશો રાઈટ અકાઉન્ટ્સમાં સ્ટેટિસ્ટિકમાં રેશિયો એનાલિસિસમાં ડેટ ઇક્વિટી રેશિયો. તો જ્યારે ફાઇનાન્શિયલ લોસીસ બહુ જ થઈ જાય છે ત્યારે ગવર્મેન્ટે આખું રિસ્ટ્રક્ચર કરવું પડે છે. બરાબર, આખી ઇન્ડસ્ટ્રીને ફેરફાર કરવું પડે છે, આખા એના ઓપરેશન્સ ફેરફાર કરવા પડે છે. એન્સિલરીઝ કે સ્મોલ સ્કેલ યુનિટ હોય બરાબર છે એમાં એ લોકોને ડાયવર્ટ કરવા પડે છે, એવા બધા તુક્કા અજમાવવા પડે છે. શું કામ એને? વાય? બીકોઝ ઓફ રિસ્ટ્રક્ચરિંગ. એ લોકોને લોસ એટલો થતો હોય છે કે રિસ્ટ્રક્ચરિંગ કરવાનું જરૂરી થઈ જાય છે. નેક્સ્ટ, થર્ડ વિલ બી ઓપરેશનલ મેઝર્સ. They are intended to improve the efficiency of organization by injecting the spirit of commercialization in public enterprises. These measures include, હવે ઓપરેશનલ મેઝર્સની વાત કરે છે એમાં શું હોય? It is mainly incorporated to improve the efficiency of organization. They want to improve the efficiency of organization. How? By injecting the spirit of commercialization. Public enterprise they are known to be inefficient from beginning, but now they want to do some commercialization. કઈ બિઝનેસને એવું વધારે પડતું પ્રોફેશનલ કરવું હોય છે એટલા માટે આને ઓપરેશનલ મેઝર્સ કહેવામાં આવે છે કે જેમાં ઓર્ગેનાઇઝેશનનું મેનેજમેન્ટ અને એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવા માટે બધા સ્ટેપ્સ લેવામાં આવે છે. These measures include, હવે આમાં શું આવે રાઈટ? ફર્સ્ટ વિલ બી ગ્રાન્ટ ઓફ ઓટોનોમી ઇન ડિસિઝન મેકિંગ, મીન્સ ગ્રાન્ટ ઓફ ફ્રીડમ. ફ્રીડમ ગ્રાન્ટ કરે છે રાઈટ કે યુ કેન ફ્રીલી ટેક યોર ઓન ડિસિશન્સ. નેક્સ્ટ વિલ બી પ્રોવિઝન ઓફ ઇન્સેન્ટિવ્સ ટુ ઓલ એમ્પ્લોઈઝ કન્સિસ્ટન્ટ વિથ ધેર પ્રોડક્ટિવિટી. બધા ઇન્સેન્ટિવ્સ પ્રોવાઈડ કરે છે. કેવી રીતે? કન્સિસ્ટન્ટ વિથ પ્રોડક્ટિવિટી, કે જો તમે સરસ પરફોર્મ કરશો, if you are going to perform well, if you are going to have a good productivity, right, then you will get more incentives, you will get more benefits. Now third will be freedom to obtain inputs from market through contracting instead of producing within the enterprise. Freedom મળે છે ઇનપુટ્સ ઓબ્ટેન કરવાનું. કેવી રીતે? within the enterprise. Obtain inputs means obtain raw material or obtain anything, any information, right? Instead of producing within the enterprise. કે ભાઈ તમે એન્ટરપ્રાઇઝમાં પ્રોડ્યુસ કરવાને બદલે બહારથી અમુક વસ્તુ તૈયાર મગાવી લ્યો છો, રો મટીરિયલ મગાવી લ્યો છો, એવું પણ પોસિબલ છે. એન્ડ લાસ્ટ વિલ બી ડેવલપમેન્ટ ઓફ પ્રોપર ક્રાઇટેરિયા ઓફ ઇન્વેસ્ટમેન્ટ, કે તમે સરસ ક્રાઇટેરિયા ડેવલપ કરો છો ઇન્વેસ્ટમેન્ટનો કે ભાઈ આટલા આટલા ક્રાઇટેરિયા છે and this is how you have to invest. Okay, so now students આ meaning હતો privatization નો આખો. Now we will study meaning of disinvestment. આને divestment પણ કહેવાય. તમે એસ વચ્ચે ના લખો તો બી ચાલે અને disinvestment લખો તો બી ચાલે. both is one and the same. હવે ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? whenever you invest something, રાઈટ, તમે કાંઈક વસ્તુનું ઇન્વેસ્ટ કરો છો એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. અને જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચી લ્યો છો તો એને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. રાઈટ, વેનએવર યુ આર વિથડ્રોઈંગ ઇટ, ધેટ ઇઝ કોલ્ડ એઝ ડિસઇન્વેસ્ટમેન્ટ. નાઉ disinvestment implies reduction in equity holding of government in public enterprises. Thus disinvestment involves conversion of money claims into money. હવે શું કહે છે? ડિસઇન્વેસ્ટમેન્ટનો મતલબ શું થાય? કે ઇક્વિટી હોલ્ડિંગનું રિડક્શન ઇન ઇક્વિટી હોલ્ડિંગ ઓફ ગવર્મેન્ટ ઇન પબ્લિક એન્ટરપ્રાઇઝ. ગવર્મેન્ટનું જ ઇન્વેસ્ટમેન્ટ હોય પબ્લિક એન્ટરપ્રાઇઝમાં તો એમાં એનું ઇન્વેસ્ટમેન્ટ રિડ્યુસ કરવું છે. થસ ડિસઇન્વેસ્ટમેન્ટ ઇન્વોલ્વ્સ કન્વર્ઝન ઓફ મની ક્લેમ્સ ઇન્ટુ મની, કે જે સિક્યોરિટીઝ બધી હોય એને તમે કેશમાં કન્વર્ટ કરો છો. ઇટ મે લીડ ટુ પ્રાઇવેટાઇઝેશન ઓર મે નોટ લીડ ટુ પ્રાઇવેટાઇઝેશન. બરાબર છે, આમાં ઘણીવાર એવું પણ બને કે ગવર્મેન્ટ પ્રાઇવેટ સેક્ટરને આપે ખરા ઓનરશિપ અને ન પણ આપે. ધેટ ઇઝ ટ્રાન્સફર ઓફ કંટ્રોલ ઇન્ટુ પ્રાઇવેટ હેન્ડ્સ. ફોર એક્ઝામ્પલ, ઇન કેસ ઓફ મારુતિ સુઝુકી એન્ડ બાલ્કો, disinvestment led to transfer of control into private hands.
મારુતિ સુઝુકી અને બાલ્કો ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું, બરાબર છે, એટલે પ્રાઇવેટાઇઝેશન કર્યું, તો એનો મતલબ શું એવો થઈ ગયો કે કંટ્રોલ આખો પ્રાઇવેટ હેન્ડ્સને જતો રહ્યો. એટલું બધું પ્રાઇવેટાઇઝેશન કર્યું એટલે શું થયું કે ડિસઇન્વેસ્ટમેન્ટ એને કહેવાય. વાઇલ in case of public sector banks and most of the oil companies, the control remained with government as majority stake were in the hands of government. અને પબ્લિક સેક્ટર બેંક્સમાં પણ ગવર્મેન્ટે પ્રાઇવેટાઇઝેશન કર્યું છે. કેટલી બધી ઓઇલ કંપનીઝમાં પણ પ્રાઇવેટાઇઝેશન કર્યું છે. છતાં પણ અત્યારે કંટ્રોલ કોના હાથમાં છે? ગવર્મેન્ટના હાથમાં જ છે, પ્રાઇવેટ એન્ટરપ્રેન્યોરના હાથમાં નથી. તો આને પ્રાઇવેટાઇઝેશન ન કહેવાય, આને ખાલી ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય કે જ્યાં કંટ્રોલ ખાલી ગવર્મેન્ટ પાસે હોય છે. તમે થોડુંક 20-30-40% તમે પ્રાઇવેટને વેચી દો છો બધું, બરાબર છે, તમે પ્રાઇવેટ સેક્ટરને બધું સેલ આઉટ કરી દો છો, બરાબર છે, છતાં પણ કંટ્રોલ ગવર્મેન્ટના હાથમાં રહે છે અને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. અને જ્યારે તમે બધું સેલ આઉટ કરી દો છો અને કંટ્રોલ પણ પ્રાઇવેટ સેક્ટરના હાથમાં જતો રહે છે ત્યારે એને પ્રાઇવેટાઇઝેશન કહેવાય છે. In India, disinvestment program was started in 91-92. The total to the government from various rounds of disinvestment till 2010 was rupees 99,738.92 crores. બરાબર છે, એ ટોટલ આટલું બધું હતું ગવર્મેન્ટનું ડિસઇન્વેસ્ટમેન્ટ. The main objective of disinvestment is to put national resources to optimal use and particularly to unleash productive potential inherent in public enterprise. According to the Ministry of Divestment at the Center, primary objectives of disinvestment are as follows. Main objective disinvestment શું છે કે નેશનલ જે બધા રિસોર્સિસ છે એને ઓપ્ટિમલ યુઝમાં મૂકવા છે, રાઈટ, બીકોઝ વી વોન્ટ ટુ હેવ સમ પ્રોડક્ટિવિટી આઉટ ઓફ ઇટ. અને તમે મિનિસ્ટ્રી ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટ સેન્ટરનું જુઓ તો એના પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ડિસઇન્વેસ્ટમેન્ટના કયા છે? વોટ આર ધ ઓબ્જેક્ટિવ્સ? શું કામ ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રિફરેબલ છે? પ્રાઇવેટાઇઝેશન તો પ્રિફરેબલ છે જ, પણ ડિસઇન્વેસ્ટમેન્ટ શું કામ પ્રિફરેબલ છે? There are certain points. First, releasing the large amount of public resources locked up in the non-strategic public enterprise for deployment in areas that are much higher on social priorities such as basic health, family welfare, primary education and social and economic infrastructure. કે તમે પબ્લિક રિસોર્સિસની લાર્જ એટલે મેજોરિટી અમાઉન્ટ શું કરો છો તમે કે સેલ કરી દો છો કે જે બહુ હાઈ પ્રાયોરિટી ઉપર હોય, જેમ કે બેઝિક હેલ્થ, વેલફેર, એજ્યુકેશન, ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાઈટ, કે આ બધી સોશિયલ પ્રાયોરિટી કહેવાય કે આ બધી તો ગવર્મેન્ટને આ બધી તો આપણે પીપલને આપવી જ પડે. તો ગવર્મેન્ટ પાસેનું ફંડ હોતું નથી, તે શું કરી શકે? જે લાર્જ અમાઉન્ટ ઓફ પબ્લિક રિસોર્સિસ છે હવે એ લોકઅપ થઈ ગયા છે અમુક એવા પ્રોજેક્ટમાં કે જેની કોઈ પ્રોડક્ટિવિટી છે જ નહીં, તો એમાંથી એ પ્રાઇવેટાઇઝેશન કરી નાખે અને જે મની આવે એ પીપલના હેલ્થ, વેલફેર ને એજ્યુકેશનમાં યુઝ કરે. Next will be stemming further outflow of these funds for sustaining the unviable non-strategic public enterprise. Right, outflow of funds, એ ફંડ્સ બહાર જાય છે શેના માટે? ફોર સસ્ટેનિંગ નોન સ્ટ્રેટેજિક એન્ટરપ્રાઇઝ. નેક્સ્ટ વિલ બી રિડ્યુસિંગ પબ્લિક ડેટ, કે પબ્લિક ઉપર જે લાયબિલિટી છે, ભાર છે, એ ઓછા કરવા માટે. નેક્સ્ટ વિલ બી ટ્રાન્સફરિંગ ધ કોમર્શિયલ રિસ્ક ટુ પ્રાઇવેટ સેક્ટર વેર ધ પ્રાઇવેટ સેક્ટર ઇઝ વિલિંગ એન્ડ એબલ ટુ સ્ટેપ ઇન. કે કોમર્શિયલ રિસ્ક પ્રાઇવેટ સેક્ટરને ટ્રાન્સફર કરે છે કે જ્યાં પ્રાઇવેટ સેક્ટરને ખરેખર આવવું છે, બધું રિસ્ક પ્રાઇવેટ સેક્ટરના હાથમાં જતું રહે છે. એકવાર તમે થોડુંક વસ્તુ સેલ કરો પ્રાઇવેટ સેક્ટરને તો શું થાય છે કે બધું રિસ્ક એના ઉપર જતું રહે છે. નેક્સ્ટ, રિલીઝિંગ અધર ટેન્જિબલ એન્ડ અધર ઇન્ટેન્જિબલ રિસોર્સિસ કરન્ટલી લોકડ અપ ઇન પબ્લિક એન્ટરપ્રાઇઝ. કેટલા બધા એવા રિસોર્સિસ છે જે લોકડ અપ છે, ગવર્મેન્ટના કેટલા એવા પ્રોજેક્ટ છે, કેટલી એવી સર્વિસીસ છે કે જે હજી ચાલતી નથી, લોકડ અપ છે, એમાં ગવર્મેન્ટે ઇન્વેસ્ટ કર્યું હોય અને રિટર્ન ના મળ્યું હોય તો એવા બધાને રિલીઝ કરવા માટે પ્રાઇવેટ સેક્ટરને સેલ કરી દે છે, એટલે ગવર્મેન્ટના પૈસા પાછા આવી જાય. The government has decided to set up a disinvestment proceeds fund to be used for
financing fresh employment opportunities and investment and for retirement of public debt. ગવર્મેન્ટ ડિસઇન્વેસ્ટમેન્ટનું પ્રોસીડ્સ એટલે ડિસઇન્વેસ્ટમેન્ટની જે ઇન્કમ છે એ શેમાં યુઝ કરવાનું નક્કી કર્યું છે કે આપણે આનાથી લોકોનું ભલું કરશું, નવી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી જનરેટ કરશું, વધારે ઇન્વેસ્ટમેન્ટ કરીને એમાંથી કમાશું અને પબ્લિકનો છે એના ઉપર લાયબિલિટી બધી છે જે લોન લીધેલી છે એ બધી રિડ્યુસ કરશું. આનો મેઇન પર્પસ એ છે બિકોઝ ધીસ ઇન્વેસ્ટમેન્ટથી ગવર્મેન્ટને સામે ફંડ મળે છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો ધીસ ઇઝ ઓલ ફોર ટુડેઝ લેક્ચર. Now we will continue with need for privatization in next lecture. So till then, take care and thank you.